રાજ્યની અંદર પેટ્રોલ અને ડીઝલની એક તરફ અછત જોવા મળી રહી છે। પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાઈનો લાગી છે, ત્યારે સરકાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે વ્હીકલ પૂલ કરો। રાજ્ય સરકારના મંત્રીઓ પણ વ્હીકલ પૂલ કરી રહ્યા છે। સીએમ અને ડેપ્યુટી સીએમના કાફલામાં કટોતી કરવામાં આવી છે। ત્યારે ગાંધીનગર શહેરની અંદર આવેલા મહાનગરપાલિકા સંચાલિત સ્થિત આ એક વર્કશોપ છે, પીએમઈ બસ સેવાનું વર્કશોપ છે। આ બસ સેવાની અંદર અંદાજિત 40 બસો હાલમાં લાવવામાં આવી રહી છે। છેલ્લા 10 દિવસથી આ વ્હીકલ જે છે ઈ બસ છે તે લાવવામાં આવી છે અને તેની અત્યારે હાલ મરામત કરવામાં આવી રહી છે। ત્યારે આજે એવું કહેવું છે કે જે અત્યારે હાલ ઈંધણની અછત જોવા મળી રહી છે, ત્યારે આ જે બસો અહીંયા મૂકી રાખવામાં આવી છે એનું મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે અને હજુ મળતી માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આ બસને હજુ પણ 1 મહિનો સુધી ચાલુ થતા વાર લાગશે। ત્યારે જે ઈંધણની બચત છે, સરકાર પણ એક તરફ નાગરિકોને અપીલ કરી રહી છે કે જરૂરિયાત વગરનું પેટ્રોલ ડીઝલ બાળવું નહીં। ત્યારે સરકારને પણ એવું કહેવું છે કે આ જે ઈ બસો છે, જે સરગાસણ ડેપોની અંદર આવેલી જે ઈ બસો છે તેને ઝડપથી કાર્યરત કરવામાં આવે। જો તે બસો ઝડપથી કાર્યરત કરવામાં આવે તો નાગરિકોને ઉપયોગી થઈ શકે અને તે ઉપરાંત જે ઈંધણની બચત છે તે ઈંધણની બચત પણ થઈ શકે। દિલીપ પ્રજાપતિ, કેપિટલ બુલેટિન, ગાંધીનગર।